આપો એક્સિટર. બસ આ પટ્ટી લેનમાં ચલાવવાની. ધ્યાન બે બાજુ, બહુ ટાઈટ નહીં પકડો સ્ટીરિંગને. સ્ટીરિંગ તો ફીટ પકડવાનું જ નથી, સ્ટીરિંગ તો લૂચ જ રાખવાનું છે. આપો એક્સિટર. સ્ટીરિંગ ફીટ પકડો એટલે તમારા હાથ સ્ટીરિંગને તમે મૂવમેન્ટ ના કરીએ કોઈ એવું થાય, ખ્યાલ આવે? એકદમ ફ્રી રાખવાનું છે. જવા દે. દર્પણમાં જોતા રહેવાનું થોડી વારે. જવા દે. આપો થોડું. આપો સહેજ એક્સિટર. જવા દે. આપો થોડું એક્સિટર. આવું ક્લિયર રસ્તો હોય ને થોડી સ્પીડ મેન્ટેન લેવાની, પછી પહેલેથી દૂરથી જ કંટ્રોલ કરી લેવાનું. એવું નહીં કે ત્યાં નજીક જઈએ ને પછી બ્રેક મારીને, એવું નહીં, પહેલેથી જ આપણે તૈયારી રાખવાની. જવા દે. હવે બંધ ફાવે છે આગળ એટલે બ્રેક ઉપર આવી જાઓ. હલકી જરૂર પડે તો હલકી બમ્પ પહેલાં જેટલી કરવી હોય એટલી કંટ્રોલ કરવાની. પછી જેવો બમ્પ નજીક આવે ને ત્યારે હવે બ્રેક ખુલ્લી કરો. ખોલ દો બ્રેક. રહેવાનું બ્રેક ઉપર. હા, હવે બે બાજુ જોવાનું કોણ કઈ બાજુથી આવે છે. હા, જવા દો. તમે તો જવા દો. થોડું એક્સિટર આપો ખાલી, આપીને પછી બ્રેક ઉપર આવી જાઓ. હા, સહેજ આપીને બસ. જો એ હવે બાઇકવાળો આવશે આડો. હા, તો બ્રેક ઉપર આવવું પડે ને. હું બોલે ને કે બાઇકવાળો આડો આવશે એમ. જવા દો, જવા દો ધીરે. હા, જવા દો. આપો એક્સિટર. હવે બે બાજુ ધ્યાન આપવાનું, 4 રસ્તા છે એટલે. બરાબર. આપો એક્સિટર. એ મારી બાજુ રાખ્યો છે મેં. રવા દો અત્યારે. જવા દો. આમાં ને આમાં બેમાં જોવાનું. બરાબર. જવા દો. આપો એક્સિટર. ગમે તે એક લેનમાં ચાલો. જવા દો. ગમે તે એક લેનમાં રાખો. હા બસ. આ લેન તો આ લેન, આ લેનમાં ચલાવે. જવા દો. આપો થોડું. જવા દો. હવે થોડી આમ અંદર રાખજો, સહેજ અંદર સાઈડ, કે પાછળથી કોઈ કાંઈ લેફ્ટ ટર્ન મારવાવાળું હોય ને, 4 રસ્તા આવતા હોય, 3 રસ્તા આવતા હોય એટલે હાથ અક્કડ છે તમારે. અહીંથી હાથ અક્કડ એકદમ ફ્રી રહેવું જોઈએ. સ્ટીરિંગને ટાઈટ નહીં પકડવાનું, ટૂંકમાં એટલું ધ્યાન રાખવાનું. બ્રેક ઉપર રહેજો રિક્ષા. હા, જવા દો. ખોલો ખાલી બ્રેક જ. હા, હવે થોડું એક્સિટર આપો. રસ્તો ક્લિયર છે એટલે આપો. સહેજ સહેજ આપો. આપો સહેજ. આપો સહેજ. આપો. જવા દો. જવા દો. જવા દો. જવા દો. જવા ધીરે ધીરે જવા દો. બસ આવી એક ધારી ચાલ રાખવાની, ના વધારે ના ઓછી. જવા બમ્પ આવે એટલે બ્રેક પર આવી જાઓ.